हाय फ्रेंड्स, सेलबस चैनल में तमारुं स्वागत है। आज आप 2021 गुजराती पेपर जोईशुं अने एक्सप्लेनेशन साथे हूँ समझाईश। वीडियो लांबो थशे, शांतिथी जोजो बराबर। तो क्वेश्चन नंबर 1, कयुं जोड़कું खोटું છે? तो एनी अंदर वल्लभ मेवाड़ो तो गरबा, जो वल्लभ मेवाड़ाए गरबा आपेला है एनी अंदर बीजो कयो क्वेश्चन पूछाई शके कि गरबा कोण गाय है? तो स्त्री बराबर। अने पुरुष शुं गाय है? तो गरबी। आ क्वेश्चन निकली सके बराबर। એટલે યાદ રાખજો। એટલે વલ્લભ મેવાડાને બહુ હિસ્ટ્રી છે આની પાછળની, ગરબો સાચું છે। નરસિંહ મહેતા તો પ્રભાતિયાએ નરસિંહ મહેતા લખ્યા હતા। બીજો આમાંથી એવું પૂછે કયા છંદમાં લખેલા હોય છે? તો ઝૂલણા, કયા? ઝૂલણા બરાબર। પછી પ્રીતમના પદો, તો પદ શું છે? એક સ્ટેપ છે, ગુજરાતી વ્યાકરણની અંદર એક સ્ટેપ છે કે ટૂંકું પદ કહેવાય બરાબર। તો પ્રીતમના પદો પણ સાચું છે। બીજું કોણ પદો લખતું? તો મીરાબાઈએ પદો લખતા બરાબર। આમાંથી જેટલા ક્વેશ્ચન્સ આપણે કાઢીશું। પછી જો આપણો ઓપ્શન જે ક્વેશ્ચન કીધું કયું જોડકું ખોટું છે? ધીરા ભગતના ચાપકા એ ખોટો આન્સર છે બરાબર। કારણ કે ધીરા ભગત શું લખતા? કાફી લખતા। શું લખતા? કાફી લખતા। ક્લિયર? એટલે ધીરા ભગત ચાપકા ખોટું છે। જો ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિ કઈ છે? જો આની અંદર જોઈએ કુંવરબાઈનું મામેરું, તો કુંવરબાઈનું મામેરું કોને લખ્યું હતું? તો નરસિંહ મહેતાએ લખ્યું હતું। કોને લખ્યું હતું? નરસિંહ મહેતાએ। એ પ્રથમ કૃતિ નથી। એ કાનડે પ્રબંધ એ પદ્મનાભે લખ્યું હતું। કોને? પદ્મનાભે લખ્યું હતું। આ વસંત વિલાસ છે ને એનો કોઈ લેખક નથી, પણ આ એક ફાગુ કાવ્ય છે બરાબર। શું છે? ફાગુ કાવ્ય છે। એટલે આપણો જવાબ શું આવશે? ભરતેશ્વર બાહુબલી હિરાસ। હવે આ કોને લખ્યું હતું? તો બાહુબલી આપણે મૂવી જોયું હશે, કટપ્પાવાળું બરાબર। તો આની અંદર આપણો જવાબ રહેશે તો એ છે શાલિભદ્ર સુરી। શું છે? શાલિભદ્ર સુરી એના લેખક છે, યાદ રાખજો। એ પણ એક જૈન લેખક હતા। ક્લિયર? चलो थर्ड, कलिगा सर्वज्ञ तरीके कोण ओळखाय छे? तो कलिगा सर्वज्ञ तरीके कोण ओळखाय छे? तो एनी अंदर आपणो जवाब रहेशे हेमचंद्राचार्य, कि जेनुं जूनुं नाम चांगदेव छे। पूछी शके चांगदेव, अने ए जे सिद्धराज जयसिंहना समकालीन हता एमणे सिद्धहेम शब्दानुशासन लख्युं हतुं। क्लियर? क्वेश्चन 4, कलम तारे खोळे जवुं एवुं कोणे कह्युं छे? तो कलम तारे खोळे जो एक वाक्य है, तो एनी अंदर आपणो जवाब रहेशे तो आमां आंसर रहेशे कवि नर्मद। शुं रहेशे? कवि नर्मद आवशे। बी साचो आंसर रहेशे कलम तारे खोळे जो। ए एमनी एक प्रतिज्ञा हती बराबर। तो नीचेनामांथी कई रचना फागु काव्य तरीके ओळखाय छे? तो जो फागु काव्यनी आपणे हमणां चर्चा करी, तो आनी अंदर आपणो जवाब रहेशे वसंत विलास। जे फागु काव्य लखायुं छे 14મી સદીની આજુબાજુ લખાયેલું છે અને આમાં કોઈ લેખક છે નહીં। ક્લિયર? गुजराती खंडकाव्यना पिता तरीके कया सर्जक ओळखाय छे? तो खंडकाव्यना पिता तरीके तो खंडकाव्य આપણે કોને કહીશું? ખંડકાવ્ય એટલે શું થાય? પહેલાં ખંડકાવ્ય તમને ખબર હોવું જોઈએ। કોઈ પણ સ્ટોરી હોય એમાંથી આપણે નાનો ટુકડો ઉઠાવીએ એને આપણે શું કહીએ છીએ? ખંડકાવ્ય। તો આની અંદર આપણો જવાબ શું આવશે? ખંડકાવ્યના પિતા તરીકે તો કવિ કાંત એ ખંડકાવ્યના પિતા છે। હવે જો ઉમાશંકર જોશીનું પૂરું નામ ઘણીવાર પૂછે છે, તો ઉમાશંકર જેઠાલાલ જોશી, કે જેમણે કઈ લખ્યું છે? નિશીથ લખેલું છે। અને એમણે 1967ની અંદર જ્ઞાનપીઠ એવોર્ડ પણ આપવામાં આવેલો છે। હવે નરસિંહરાવ દિવેટિયા એ સાહિત્ય દિવાકર તરીકે ઓળખાય છે। શું છે? સાહિત્ય દિવાકર તરીકે પણ ઓળખાય છે, યાદ રાખજો। આ ક્લિયર? કયો કાવ્ય પ્રકાર જાપાનીઝ છે? સોનેટ, ગઝલ, દુહા કે પછી હાઇકુ? હવે જો આની અંદર જવાબ આવશે હાઇકુ। આપણો આન્સર રહેશે ડી। જો સોનેટ શું છે? ઇટાલીમાંથી ઉદ્ભવેલો છે બરાબર। એમાં 14 પંક્તિઓ હોય છે। દુહાની અંદર શું છે? દુહા એક છંદનો પ્રકાર છે। શું છે? છંદનો પ્રકાર છે કે જેની અંદર 4 ચરણ હોય। શું હોય છે? 4 ચરણ હોય છે દુહાની અંદર। પહેલામાં ચરણમાં અને ત્રીજા 13 માત્રામાં, પછી 11 માત્રા હોય છે બરાબર। હાઇકુ આન્સર છે। હાઇકુની અંદર કેવું બંધારણ હોય? 5, 7 અને 5નું એમ આ રીતનું બંધારણ હાઇકુની અંદર જોવા મળે છે। ક્લિયર? એપ્રિલ 2021માં ગુજરાતના કયા જાણીતા ગઝલકારનું મૃત્યુ થયું? ચીની મોદી, ખલીલ ધન તેજવી, જલન માત્રી કે શૂન્ય પાલમપુરી? હવે આની અંદર જવાબ આવશે સી, ખલીલ ધન તેજવી। પણ હવે આ ક્વેશ્ચન આપણે અત્યારે અપડેટેડ રહેવું પડશે। અત્યારે રિસેન્ટમાં કોઈ ડેથ થઈ હોય એની આપણે જાણકારી રાખવી પડશે બરાબર। ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ 2018 કોને મળ્યો છે? આની અંદર જવાબ આવશે 2018માં સાગર શાહને મળ્યો હતો બરાબર। હવે તમે લખી નાખજો 2019ની અંદર પ્રશાંત પટેલ કદાચ પૂછી શકે। 2020ની અંદર રિંકુ રાઠોડ,
અને 2021ની અંદર રામ મોરી આ યાદ રાખજો, કારણ કે પૂછી શકે 2018નો પૂછ્યો 2021માં, તો અત્યારે 2019-20નો પણ પૂછી શકે છે. ક્લિયર? તાજેતરમાં કયા સાહિત્યકારને શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર દ્વારા મેઘાણી એવોર્ડ આપવામાં આવ્યો છે? તો ઓપ્શન છે એની અંદર નરોત્તમ પલાણ, નીતિન વડગામા, નરોત્તમ પરમાર કે પછી પરેશ નાયક. તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો આની અંદર જવાબ રહેશે નરોત્તમ પલાણને લોક સાહિત્ય કેન્દ્ર દ્વારા મેઘાણી એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. ક્લિયર? સુરેશ જોશી કયા યુગના સાહિત્યકાર છે? એટલે આપણે યુગ બધા ક્લિયર કરવાના છે. તો આની અંદર જે સુરેશ જોશી છે આધુનિક યુગના છે. બરાબર? નીચેનામાંથી કયું પુસ્તક ગાંધીજીએ લખેલું નથી? તો જો ગાંધીજી હિન્દ સ્વરાજ, મંગળ પ્રભાત ને સર્વોદય લખેલું છે. જીવન ધર્મ ગાંધીજીએ લખેલ નથી, એટલે આપણે ઓપ્શનનો જવાબ રહેશે એ. કાળજો કર્યો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો કોની પંક્તિ છે? તો આ તો બધાને ખબર જ છે, કવિ દાદે લખેલી છે કાળજો કર્યો, અને બહુ નાનપણમાં પણ ગાયેલું છે. આપણો આન્સર રહેશે સી. જ્યાં સમજાવવાનું આવશે હું સમજાવી દઈશ. ઘટમો ઘોડા થનગને આતમ વિજય પાંખ કાંતિલે ભોમ પર યુવાન માંડે આગળ. પંક્તિમાં તો આપણે કંઈ સમજાવવાનું રહેતું જ નથી. તો ઝવેરચંદ મેઘાણી છે, ઝવેરચંદ મેઘાણીની બહુ પંક્તિઓ પૂછાય છે. બરાબર? પણ જ્યાં વર્ષે એ ગુજરાતી આ પણ ફેમસ છે કવિ ખબરદારની. બરાબર? આ પંક્તિ પણ 15માં આન્સર રહેશે બી. નીચેનામાંથી કઈ કૃતિને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર પ્રાપ્ત થયો છે? તો એ છે ઝેર તો પીધા છે જાણી જાણી. સી આન્સર આપણો રહેશે એની અંદર. કયા સર્જકને યુગ મૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખવામાં આવે છે? તો રમણલાલ દેસાઈને યુગ મૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખાય છે. ત્રિભુવનદાસ પુરુષોત્તમ લુહારનું ઉપનામ શું છે? બધાને ઉપનામ આપણે એકવાર આખો લેક્ચરનો વિડીયો લઈ લઈશું. બરાબર? નર્સિંગની સાથે સાથે આપણે ગુજરાતી પણ કવર કરતા જઈશું. તો સુંદરમનું છે ત્રિભુવનદાસ પુરુષોત્તમ લુહારનું ઉપનામ સુંદરમ. આન્સર રહેશે બી. મિસ્કીન કોનું તખલ્લુસ છે? તો મિસ્કીન છે રાજેશ વ્યાસનું. નીચેનામાંથી કયા સર્જકને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? તો જ્ઞાનપીઠ પુરસ્કાર રઘુવીર ચૌધરીને આપવામાં આવ્યો છે નીચેનામાંથી. બરાબર? આયુષ્યના અવશેષે કયા કવિની સોનેટ માળા છે? તો રાજેન્દ્ર શાહ એ આપણો આન્સર રહેશે. સાહિત્યકાર કૃતિ સંદર્ભે કયું જોડકું ખોટું છે? તો જો રાવજી પટેલ તો અશ્રુઘર સાચું છે, રઘુવીર ચૌધરીની અમૃતા, ચુનીલાલ મડિયાની લીલોડી ધરતી. આ પણ કરી નાખજો, આ મોસ્ટ આઈએમપી છે. તો આની અંદર આપણો સાચો આન્સર રહેશે સી. અનિલ જોશીનું છિન્નપત્ર એ ખોટું છે. તો આની અંદર આપણો જવાબ રહેશે અનિલ જોશી. બરાબર? હવે જો અહીંયા તમને કન્ફ્યુઝન કેમ કર્યું કે છિન્નપત્ર કોને લખ્યું છે આપણને ખબર હોવી જોઈએ. તો સુરેશ જોશીએ લખેલું છે. શું લખેલું છે? સુરેશ જોશીએ. હવે જો એક બીજો ક્વેશ્ચન, રાવજી પટેલને કયો રોગ થયેલો હતો? તો ટ્યુબરક્યુલોસિસ. કયો થયેલો હતો? ટ્યુબરક્યુલોસિસ ડિસીઝ થયેલો છે. યાદ રાખજો ખાસ છે. ક્લિયર? કયું જોડકું સાચું છે? 6 અક્ષરનું નામ. હવે આની અંદર તમે પણ જોઈ લો, આપણે પછી એને મેચ કરીએ. બરાબર? હવે જો એની અંદર પહેલાં આપણે જોઈએ 6 અક્ષરનું નામ. તો કોણે લખ્યું છે 6 અક્ષરનું નામ? રમેશ પારેખ. બરાબર? પછી જે પૂર્વાલય છે એ કોને લખ્યું છે? કવિકાંત. યુગવંદના છે એ ઝવેરચંદ મેઘાણી, અને છંદોલય છે નિરંજન ભગત. તો આ રીતે આપણે સેટ કરી દઈએ. તો A2 વાળું સાચો એ અને સીમાંથી. બરાબર? તો A2 B3 C4 તો આપણો આન્સર રહેશે સી. બરાબર? આપણો સાચો આન્સર રહેશે સી. ક્લિયર? ચલો આગળ. હવે કયું જોડકું સાચું છે? તો આની અંદર જુઓ મોના પાત્રવાલા. તો મોના પાત્રવાળા શું લખ્યું છે? રાણી બિલાડો. શું લખ્યું છે? રાણી બિલાડો. ધીરુબેન પટેલ એ ધીરુબેન પટેલનું ઘણીવાર પૂછાય છે વડવાનલવાળું. કાજલ ઓઝા વેદે શું લખ્યું છે? કૃષ્ણાયન. અને વર્ષા અડાલજાએ ક્રોસ રોડ. બરાબર? તો આની અંદર સાચો આન્સર શું રહેશે આપણો? તો એ સાચો આન્સર રહેશે. ક્લિયર? ચલો આગળ જોઈએ. હવે સ્પેક્ટ્રોમીટર કોલમના લેખક કોણ છે? તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો સ્પેક્ટ્રોમીટર લેખકના જે લેખક છે જય વસાવડા, કે જેમને JSK નામનું પુસ્તક પણ લખેલું છે, જય શ્રી કૃષ્ણવાળું. બરાબર? ચલો આગળ જોઈએ આપણે. હવે ચલો આગળ. અજવાળાનો ઓટોગ્રાફ કોની કોલમ છે? તો આની અંદર આપણો જવાબ આવશે. તો આની અંદર જવાબ શું આવશે? ડૉક્ટર નિમિત્ત ઓઝા એ અજવાળાનો ઓટોગ્રાફ. આ સંજય છેલ છે ને એ એક ડાયરેક્ટર છે. બરાબર? હિન્દી મૂવી, ગુજરાતી મૂવીના એ ડાયરેક્ટર છે. ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની એ સંજય છેલે લખ્યું છે. ક્લિયર? હવે જો નિમિત્ત ઓઝાની એક બીજી કૃતિ છે માટીનો માણસ. યાદ રાખજો, માટીનો માણસ પણ એમને લખેલી છે. ક્લિયર?
ચલો આગળ જોઈએ આપણે ગુજરાતી સાહિત્યનું પ્રથમ મૌલિક નાટક કયું છે? મિથ્યાભિમાન, રાયનો પર્વત, ગુલાબ કે રોમન સ્વરાજ્ય? જો આપણે જવાબ જોતા પહેલાં રાયનો પર્વત કોણે લખેલું છે? તો રમણભાઈ નીલકંઠ. યાદ રાખજો. એ પછી જવાબ જોઈએ આપણે રમણભાઈ નીલકંઠ. રમણભાઈ નીલકંઠના ફાધરનું નામ હતું મહિપતરામ. શું હતું? મહિપતરામ. મહિપતરામના ફાધરનું નામ હતું રૂપરામ. ક્લિયર? આટલી વસ્તુ યાદ રાખજો. હવે રમણભાઈ નીલકંઠે કઈ લખ્યું છે? તો ભદ્રમ ભદ્રમ. આ પૂછાય છે ખાસ. ભદ્રમ ભદ્રમ હાસ્ય જે હતું એ રમણભાઈ નીલકંઠે લખેલું છે. હવે જે રમણભાઈ નીલકંઠના વાઇફ હતા એ વિદ્યાગોરી હતા. કોણ હતા? વિદ્યાગોરી. તો પહેલાં સ્નાતક હતા. કોણ હતા? પહેલાં સ્નાતક હતા વિદ્યાગોરી. અને એમની જે છોકરી હતી વિનોદિની જે ફર્સ્ટ અનુસ્નાતક હતા. કોણ હતા? ફર્સ્ટ અનુસ્નાતક હતા. યાદ રાખજો. હવે જો એની અંદર આપણો આન્સર આવશે ગુલાબ. બરાબર? કારણ કે અહીંયા શું પૂછ્યું છે? મૌલિક નાટક પૂછ્યું છે. મૌલિક નાટક આપણું ગુલાબ છે. તમને એમ પૂછે ભાઈ ગુજરાત સાહિત્યનું પ્રથમ નાટક કયું? તો એ લક્ષ્મી છે. બરાબર? અને આ જે ગુલાબ કોણે લખ્યું છે? તો નગીનદાસ. બરાબર? આ યાદ રાખજો. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ચલો આગળ જોઈએ. નીચેનામાંથી ગુજરાતી ભાષાનું સામાયિક નથી. તો આની અંદર આપણો આન્સર શું રહેશે? આ તો બધા જોવાની અંદર આન્સર આવશે શબ્દાર્થ. હવે આપણે યાદ કરી રીતે રાખવાનું કે ગુજરાત સાહિત્ય પરિષદ આવે એટલે પરબ લખે છે. બરાબર? અને અકાદમી આવે એટલે શબ્દ સૃષ્ટિ અને માસિક આવે છે. ક્લિયર? મહિને આવતું હોય છે તાતત્ય. આપણો આન્સર રહેશે શબ્દાર્થ. ક્લિયર? નીચેનામાંથી કઈ આત્મકથા વિનોદ ભટ્ટની છે? તો આની અંદર આપણો શું આન્સર રહેશે? તો એવા રે અમે એવા એ આત્મકથા વિનોદ ભટ્ટની છે. મોર બની થનગનાટ કરે આ કઈ ભાષાની છે? મોર બની થનગનાટ કરે એ છે બંગાળી ભાષાનું છે આ. બરાબર? સી આપણો સાચો આન્સર હશે. સત્ય જ ઈશ્વર છે તેથી તેનો હું પૂજારી છું. આ કોને આપ્યું છે? સત્ય જ ઈશ્વર છે તેનું સંયોજક આપણને પૂછ્યું છે. તો સંયોજકમાં શું આવશે? તેથી. સંયોજક કોને કહ્યું? બે સંયોજક શું કરે? બે વાક્યોને જોડે એને આપણે શું કહીશું? સંયોજક. એટલે તેથી છે એ બંને વાક્યોને જોડે છે. સત્ય જ ઈશ્વર છે તેનો હું પૂજારી છું તેથી એ જોડે છે. એટલે સંયોજક એટલે બે વાક્યોને જોડવાનું કામ કરે છે. દેશની આઝાદી ખાતર કેટલાય જવાનો શહીદ થઈ ગયા માં રેખાંકિત પદ શું છે? જે રેખાંકિત એટલે કે જે નીચે લીટી કરેલી છે ખાતર. આની અંદર આપણો જવાબ આવશે નામ યોગી. બરાબર? હવે સંયોજક તમને ખબર છે બે વાક્યોને જોડે. સર્વનામ નામની જગ્યાએ વપરાઈને આપણે સર્વનામ કહીએ. હવે નામ યોગી અને અનુગ એ બંને શું વસ્તુ છે? કે કોઈપણ વાક્યની અંદર અર્થની અંદર જ્યારે વધારો કરવાનો હોય ત્યારે આપણે નામયોગી અને અનુગનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અનુગ એકાદશી હોય એક જ સેન્ટેન્સ માટે યુઝ થાય. નામયોગી એક કરતાં વધારે સેન્ટેન્સ માટે યુઝ થાય એને આપણે નામયોગી કહીએ. ધારો કે એક્ઝામ્પલ આપું, હું ટ્રેનમાં મુસાફરી કરી. બરાબર? હા, તો આ શું કરે? માં ટ્રેનમાં. તો એ વાક્યની અંદર શું કરે? અર્થમાં વધારો કરે. ક્લિયર? એટલે યાદ રાખજો. આગળ જોઈશું આપણે ડીપમાં. શીતોષ્ણની સાચી સંધિ કઈ છે? તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો શીત વત્તા ઉષ્ણ એ શીતોષ્ણની સાચી સંધિ છે. બરાબર? કઈ જોડણી સાચી છે? તો આમાં આપણો સાચો આન્સર રહેશે વિનંતી. સી સાચો આન્સર રહેશે. ક્લિયર? અમે તો તારા નેણ બિલોરા વેણથી એ વધુ બોલકા ગોરીમાં કયો અલંકાર છે? એ આપણે ડીપમાં અલંકારને એવું સમજાવીશ. બરાબર? તો આની અંદર આપણે અત્યારે જોઈ લઈએ કે અમે તો તારા નેણ બિલોરી. તો આની અંદર આપણો જવાબ રહેશે વ્યતિરેક. બરાબર? વ્યતિરેકની અંદર શું હોય? એને શું કર્યું છે? વેણથી વધુ બોલકા ગોરી એનો ભાવ પ્રશંસા કરી નાખી છે એને. પાંચમા પ્રણામ મારા વીરડાને કહેજોમાં અધોરેખિત પદ કયું છે? તો આની અંદર ભાવવાચક છે પ્રણામ. એ શું છે? ભાવ દર્શાવે છે. બરાબર? એટલે આ જે પૂછાય છે આપણે બધું કવર કરીશું. પાને પાને પોઢી રાત તળાવ જપ્યું કહેવા વાતનો કયો છંદ છે? તો આની અંદર ચોપાઈ છંદ આવેલો છે. બી સાચો આન્સર રહેશે. દેશ વિદેશના મહાનુભાવો એ વખત હાજર હતા. દેશ વિદેશ એ કયો સમાસ છે? તો આની અંદર આવશે સર્વપદ પ્રધાન. જો હું ડીપમાં સમજાવીશ તો વિડીયો બહુ 1 કલાક ઉપર નીકળી જશે. એટલે આપણે અત્યારે આન્સર જોઈએ પછી એનું સ્પેસિફિક લેક્ચર લઈ લઈશું. ઊંટ કહે આ સભામાં વાંકા અગવાળા ભૂંડા. આમાં ક્રિયા વિશેષણ કયું છે? તો આની અંદર ક્રિયા વિશેષણ છે સભા. બરાબર? કે ક્રિયાની અંદર વધારો કરે એને ક્રિયા વિશેષણ કહેવાય. રસ્તા પર થૂકવું જોઈએ નહીં. આ વાક્યનો કયો પ્રકાર છે? તો રસ્તા પર થૂકવું જોઈએ નહીં વિધ્યર્થ છે. બરાબર? મારી વેણીમાં 4 ફૂલમાં રેખાંકિત કરેલ પદ કઈ
વિભક્તિમાં જો વિભક્તિમાંથી એક ક્વેશ્ચન પૂછે છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આની અંદર અધિકરણ વિભક્તિ છે વેણીમાં, બરાબર. વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં, કયા પ્રકારનું કુદન છે? તો વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં, ભૂત કુદન છે, આવશે નહીં. પોકળનું વિરુદ્ધાર્થી જણાવો, તો પોકળનું વિરુદ્ધાર્થી થશે નક્કર. પોલું છે તે બોલ્યું, તેમાં તેરીસી કારીગરીમાં વિશેષણ શોધો, તો એની અંદર વિશેષણ આવશે પોલું, બરાબર. પોલું છે તે બોલ્યું. કયો ક્રમ સાચો છે? લાલાશ, લતા, લાવ, લાળ, લગન. તો આની અંદર આપણો ક્રમ પૂછ્યો છે, તો આની અંદર આપણો સાચો આન્સર શું રહેશે? લગન, લતા, લાલાશ, લાલ અને લાળ. આ સાચો આન્સર બી રહેશે આપણો. કઈ જોડણી સાચી છે 46મા ક્વેશ્ચન્સની અંદર? તો ભીસ્તી, જુમો ભીસ્તી આપણે ભણતા, તો આની અંદર સાચો આન્સર આપણો રહેશે બી. સંજ્ઞાને સ્થાને જે પદ વપરાય તેને શું કહેવામાં આવે છે? સંજ્ઞાને સ્થાને જે પદ વપરાય એને આપણે શું કહીએ છીએ? સર્વનામ. કઈ, કાઈ અને કઈ આ સર્વનામનું શું દર્શાવવા વપરાય છે? શેના માટે આપણે ઉપયોગ કરીએ છીએ આ સર્વનામનો? અનિશ્ચયવાચક સર્વનામ છે બધા કંઈક, બરાબર. તો ડી સાચો આન્સર હશે. સામાન્ય કૃદંત કયો પ્રત્યય લાગે છે? સામાન્ય કૃદંતની અંદર વ લાગે છે, બરાબર. સી સાચો આન્સર રહેશે આપણો. હો અપ્રતિમ સોદરી આ વાક્યમાં કયું વિરામ ચિહ્ન છે? તો આની અંદર ઉદ્ગાર ચિહ્ન છે ને? ઉદ્ગાર ચિહ્ન, આ ઉદ્ગાર ચિહ્ન કહેવાય. રામ લક્ષણ એ કયા પ્રકારનો સમાસ છે? રામ અને લક્ષણ તો દ્વંદ્વ સમાસ. ક્લિયર? નીચેનામાંથી કયો સમાસ મધ્યમ પદ લોપી સમાસ? મધ્યમ પદ લોપીમાં એક પદ જો એ લોપ થઈ જતું હોય તો આની અંદર આપણો સાચો આન્સર હશે ઘર જમાય, બરાબર. ઘરમાં રહેતા જમાય. ખુશ મિજાજ એ કયો સમાસ છે? તો ખુશ મિજાજ એ પણ બહુવ્રીહી સમાસ છે. ખખડ થતીને ખોંડ ગાતી જતી ડમળી જૂની પંક્તિનો છંદ કયો છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? હરિણી છંદ છે. કયો? હરિણી. નખશીખ શબ્દ કયો સમાસ છે? તો નખશીખની અંદર આવશે બહુવ્રીહી. આ આખો મલક લીલોતરીથી છવાયેલો છે, આ વાક્યમાં નિપાત જણાવો, તો ય એ નિપાત છે. જ્યારે અધર્મનું સામ્રાજ્ય છવાય છે ત્યારે ઈશ્વર અવતાર લે છે, વાક્ય કયા પ્રકારનો છે? તો આની અંદર જવાબ આવશે સંકુલ વાક્ય. લવિંગ કેરી લાકડીએ રામે સીતા મેં માર્યા જો રેખાંકિત પદ કઈ વિભક્તિ છે? તો 58ની અંદર આપણો જવાબ આવશે કરણ, બરાબર. લાકડી એ શું છે? કરણ છે. વ્યસ્તની સાચી સંધિ ઓળખાવો, તો જે વ્યસ્તની સાચી સંધિ છે આન્સર રહેશે વી વત્તા અસ્ત, એ આપણો સાચો આન્સર સી રહેશે. કઈ જોડણી ખોટી છે? તો આની અંદર જવાબ આવશે કારકિર્દી એ ખોટું છે. કારકિર્દી આમ લખાય, બરાબર, દીર્ઘ આવી જાય એમાં. કયું જોડકું ખોટું છે? તો આની અંદર આપણો જવાબ રહેશે એ કુટિલ અને જટિલ એ ખોટું જોડકું છે. નીચેનામાંથી શું અલગ પડે છે? તો આની અંદર શું અલગ પડે છે? ભાઈ હર્ષ, આનંદ, હોશ. તો પ્રમાદ અલગ પડે છે, આપણો આન્સર રહેશે સી પ્રમાદ. પૃથ્વીચંદની અક્ષરની સંખ્યા કેટલી હોય છે? આ તો બધાને આવડતું જ હોય, બરાબર, 17 હોય છે. મભ, નત, ગાગા એ કયા છંદનું બંધારણ છે? તો એ છે મંદાક્રાંતાનું. જાગને જાદવા કૃષ્ણ ગોવાળે પંક્તિ કયા છંદમાં છે? તો એની અંદર છે ઝૂલણામાં. અલંકારના મુખ્ય કેટલા પ્રકાર છે? તો અલંકારના મુખ્ય 2 પ્રકાર છે, બરાબર. વર્ણાનુપ્રાસ અને શબ્દાનુપ્રાસ. કામિની કોકિલા કેલી ગુંજન કરે તો શું છે? વર્ણાનુપ્રાસ છે. શું છે? વર્ણાનુપ્રાસ અલંકાર છે. વદન સુધાકર રવ નિહાળીમાં કયો અલંકાર છે? તો આની અંદર આપણો સાચો આન્સર હશે રૂપક અલંકાર. નીચેનામાંથી કયો અલંકાર જુદો પડે છે? તો પથ્થર થરથર ધ્રુજે આ ભ્રુએ એની નવલખ ધારે. તો આની અંદર કયો અલગ પડે છે? તો આની અંદર અલગ પડે છે સુદામાના વૈભવ આગળ કુબેર. તે કોણ? આપણો સાચો આન્સર હશે ડી. અમે 2 ભાઈ બાને લે ગયા ફોટો પડાવવા પંક્તિનો છંદ કયો છે? જો કોઈ પણ છંદ પૂછે તો પહેલાં આપણે અક્ષર કાઉન્ટ કરીશું, બરાબર. તો અનુષ્ટુપ, પછી માત્રા જોવાની, કયો એ ઓળખવાનો માત્રા મેળ છંદ છે, અક્ષર મેળ છંદ છે, એવું તમને લેક્ચરમાં સમજાવીશ, બરાબર. અત્યારે આપણે સોલ્વ આઉટ કરીએ, પેપર કેવા ક્વેશ્ચન્સ નીકળે છે એના પર ફોકસ કરીએ. હાથ વાટકો થવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે? તો આની અંદર સાચો આન્સર છે નાના મોટા કામમાં ઉપયોગી થવું, બરાબર. વસુ વિના નર પશુ કહેવાનો સાચો અર્થ કયો છે? તો એની અંદર સાચો આન્સર શું રહે? વસુ વિના નર પશુ એટલે ધન વગરના માણસની કિંમત કોડીની. આજના સમય પ્રમાણે જ
કયો શબ્દ સમાનાર્થી નથી? તો આની અંદર કર્તા એ સમાનાર્થી નથી. સ્વામી વલ્લભ અને ભર્તા એ સમાનાર્થી છે. કયો દેશ્ય શબ્દ છે? તો આની અંદર સાચો આન્સર હશે ટાંગો. કયું ચિહ્ન ગુરુ વિરામ માટે યુઝ થાય છે? તો એની અંદર ગુરુ વિરામ માટે સી આપણો સાચો આન્સર રહેશે. ક્લિયર? કયો શબ્દ રવાનુકારી નથી? તો રવાનુકારીની અંદર ગામ એ રવાનુકારી નથી. ગુજરાતી ભાષાનો કયો ધ્વનિ મૂર્ધન્ય થડકારવાળો છે? તો એની અંદર સાચો આન્સર હશે અળ. શેત્રા શબ્દ કઈ બોલીનો છે? તો શેત્રા શબ્દ છે ચરોતરી બોલીનો છે. કયો ધ્વનિ તાલવ્ય ઘોષ મહાપ્રાણ છે? તો એની અંદર આપણો સાચો આન્સર રહેશે જ એટલે સી. ચા માટે ચાય શબ્દ કઈ બોલીનો છે? તો એ છે સુરતી માટે. સુરતી લોકો શું બોલે? ચાને ચાય બોલે છે. વિમલા ધર્મેશ વિજ્ઞાન શબ્દો માટે લઘુ ગુરુનું સંજ્ઞાત્મક સાચું જોડકું કયું છે? તો એમાં શું આવશે? ડી આપણો સાચો આન્સર રહેશે. બરાબર? લઘુ ગુરુ લઘુ, બરાબર ને? ગુરુ લઘુ. દુઃખના ઉગ્યા છે ઝીણા ઝાડ જો પંક્તિ કયા અલંકારની છે? તો એની અંદર આપણો સાચો આન્સર શું રહેશે? દુઃખના ઉગ્યા છે ઝીણા ઝાડ એ રૂપક અલંકાર છે. બરાબર? કયા શબ્દની જોડણી સાચી છે? તો એની અંદર આપણો સાચો આન્સર રહેશે અણુ. અણુની જોડણી સાચી છે. ગાયક શબ્દનો સાચો સંધિ વિગ્રહ કયો છે? તો ગાયકનો છે ગઈ વત્તા અક. બરાબર? ગઈ વત્તા અક. ડી સાચો આન્સર રહેશે. સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવતા નાણાં માટે વપરાતો શબ્દ સમૂહ કયો છે? તો તગાવી. જે સરકાર દ્વારા આપવામાં આવે એને આપણે કહીએ છીએ તગાવી. કયો શબ્દ સમાનાર્થી નથી? તો આની અંદર મેઘ પયો જ નતો તો પછી ક્ષમા એ સમાનાર્થી નથી. પોર્ટુગીઝ શબ્દ કયો છે આની અંદરથી? તો પોર્ટુગીઝ શબ્દ છે પિસ્તોલ એ પોર્ટુગીઝ શબ્દ છે. નીચેના શબ્દોમાંથી અર્થ વિસ્તારનું ઉદાહરણ કયું છે? તો અર્થ વિસ્તારનું ઉદાહરણ છે એ તેલ છે. તદ્ભવ શબ્દ કયો છે? નીચેનામાંથી તદ્ભવ શબ્દ છે એ મોતી છે. કયો શબ્દ પ્રાસતત્વયુક્ત દ્વિરૂપતિ છે? તો આની અંદર આપણો સાચો આન્સર રહેશે આડે ધડ. દ્વિરૂપતિ છે. કયું જોડકું વિરુદ્ધાર્થી છે? તો આની અંદરથી આપણે વિરુદ્ધાર્થી શોધવાનું છે. તો અલ્પોક્તિ અને અત્યુક્તિ એ શું છે? વિરુદ્ધાર્થી છે. ન આનુનાસિક કયા વર્ગનો છે? તો એ છે ત. કયું જોડકું વિરુદ્ધાર્થી છે? તો તોણુમામાં ઇહલોક અને પરલોક એ શું છે? વિરુદ્ધાર્થી છે. ઉપવન વિશે સાંજે જ્યારે હવા હસતી હતી આ પંક્તિ કયા છંદની છે? ઉપવન વિશે સાંજે જ્યારે હવા હસતી હતી. તો આની અંદર આપણો જવાબ રહેશે હરિણી. લળી લળીને હેત કરતા વાંસના ઝૂંડના ઝૂંડ આ પંક્તિમાં કયો અલંકાર છે? હેત કરતા વાંસના ઝૂંડના ઝૂંડ. તો આ સજીવારોપણ છે. સજીવનું દર્શાવ્યું છે ને ઝૂંડના ઝૂંડ વાંસમાં સજીવ દર્શાવ્યું છે. મય કયા શબ્દની જોડણી ખોટી છે? તો આની અંદર જવાબ આવશે પરિશીલિતની જોડણી ખોટી છે. ઉત્નયન શબ્દની સાચી સંધિ કઈ છે? તો ઉન્નયન. બી સાચો આન્સર રહેશે આપણો. વનસ્થલી માટે યોગ્ય શબ્દ સમૂહ કયો છે? તો આની અંદર આપણો સાચો આન્સર શું રહેશે? સાચો આન્સર રહેશે વનનો હરિયાળો પ્રદેશ. બરાબર? પોબારા ગણી જવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. તો પોબારા ગણી જવું એટલે કે નાસી જવું. બરાબર? 12 ભૈયાને 13 ચોકા કહેવતનો સાચો અર્થ કયો છે? તો 12 ભૈયાને 13 ચોકાનો અર્થ છે જૂથ નાનું ને મતભેદ ઘણા. મેં મારી રીતે બહુ જ પ્રયાસો કર્યા છે. તમને જેટલું હું એક્સપ્લેન કરી શકું એટલું હું કર્યું છે. બરાબર? નેક્સ્ટ આપણે જોઈશું 2018નું ગુજરાતીનું પેપર જોઈશું. બરાબર? મારાથી મેક્ઝિમમ હું પ્રયત્નો કરીશ કે તમને ગુજરાતી સાહિત્ય અને ગ્રામર શીખવાડીશ. ક્લિયર? ચલો, વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો અને જે તૈયારી કરતા એમના શેર કરજો. થેન્ક યુ.